નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વિભાગ બી માં ચેપ્ટર નંબર 10ના પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું। તો મિત્રો શરૂઆત કરીએ આપણે। દાખલા નંબર 1, આપેલ આકૃતિમાં ABCD એ ચક્રીય ચતુષ્કોણ છે। એટલે શું કહેવાશે તો કે વર્તુળ છે અને વર્તુળની અંદર ચતુષ્કોણ છે જેને ચક્રીય ચતુષ્કોણ કહેવામાં આવે, જેમાં AC તથા BD એ તેના વિકર્ણ છે, એટલે કે AC અને BD એ વિકર્ણ આપેલા છે। હવે જો DBC બરાબર 55 એટલે કે DB અને C એટલે આ ખૂણો કેટલો છે? આ ખૂણો 55 આપણને આપેલો છે, 55 છે। અને BAC ખૂણો એ 45 છે। BAC એટલે આ ખૂણો છે 45। તો BCD એટલે કે આપણને આખો ખૂણો BCD આખો ખૂણો છે એ આપણે મેળવવાનો છે। તો આપણે કેવી રીતે મેળવીએ? તો મિત્રો આમાં આપણે પ્રમેયનો ઉપયોગ કરવો પડશે। કયો પ્રમેય? તો એક પ્રમેય છે જેમાં એક જ વૃત્તખંડમાં જો બે ખૂણા આવેલા હોય તો એ બંને ખૂણા સમાન થાય, એ પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ। એટલે કે DBC અને DAC તો એક આ ખૂણો અને એક આ ખૂણો એ બંને એક જ વૃત્તખંડ પર આવેલા છે, તેથી ખૂણો DBC અને DAC એ બંને સમાન થાય। એટલે DBC અને ખૂણો DAC એક જ વૃત્તખંડના ખૂણા છે, એક જ વૃત્તખંડના ખૂણા છે, તેથી તે સમાન થાય, સમાન થાય। તેથી લખી શકીએ આપણે, તેથી ખૂણો DBC બરાબર ખૂણો DAC। ખૂણો DBC એ 55 છે, તો ખૂણો DAC પણ કેટલો થશે? તો આ ખૂણો પણ થશે 55। એટલે ખૂણો DBC બરાબર 55, તો ખૂણો DAC પણ થશે 55। એટલે આપણને આ જે ખૂણો છે એ મળી જાય છે આપણને 55। હવે આપણે શું કરીએ મિત્રો? તો હવે આપણે આ આખો ખૂણો છે એ આપણે કરી લઈએ। તો આખો ખૂણો કેટલો આવશે? DAB કરશું એટલે કે 55 + 45। એટલે હવે ખૂણો DAB એટલે શું? તો DAB એટલે 55 + 45, એટલે 55 + 45। 55 + 45 કરીશું એટલે આપણને 100° મળશે। એટલે ખૂણો DAB આપણને 100° મળે। હવે મિત્રો ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન થાય છે, એટલે કે આખો ખૂણો A અને આખો ખૂણો C એ બંને સમાન થશે। એટલે આ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન નહીં થાય, આ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો 180 થશે। એટલે ખૂણો DAB અને ખૂણો DCB કાં તો BCD એ બંનેનો સરવાળો 180 થશે। એટલે ખૂણો DAB અને એની સામેનો ખૂણો BCD એનો સરવાળો એ પૂરક થાય એટલે કે 180 થશે। આપણને DABની કિંમત તો મળી ગઈ છે 100°, અને BCD એની કિંમત આપણે મેળવવાની છે। હવે જે 100 છે એ બરાબરની જમણી બાજુ પર મૂકી દેશું એટલે પ્લસ થશે। તેથી BCD બરાબર 180 - 100। 180માંથી 100ને બાદ કરીશું એટલે આપણને 80° ખૂણો BCD મળી જાય। હવે મિત્રો દાખલા નંબર 2 અને દાખલા નંબર 3માં વ્યાખ્યા આપેલી છે, જે બધી વ્યાખ્યા આપણે જોવાની છે।
તો સૌથી પહેલી વ્યાખ્યા છે વૃત્તખંડ. તો વૃત્તખંડ કોને કહેવાય? તો જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને, કોઈ પણ જીવા હોય અને એ જીવા વચ્ચે આપણે ચાપ દોરીએ અને એ ચાપ અને જીવા વચ્ચેના જે પ્રદેશ છે એને વૃત્તખંડ કહેવામાં આવે છે. વૃત્તાંશ કોને કહેવાય? તો જીવા નહીં પરંતુ વર્તુળના કેન્દ્રથી આપણે લેવાનું છે. તો ચાપ, વર્તુળનો કોઈ પણ ચાપ અને વર્તુળનું કેન્દ્ર, એ બંને વચ્ચે જે જગ્યા છે, એ બંને વચ્ચે જે પ્રદેશ છે, તો એ પ્રદેશને વૃત્તાંશ કહેવાય. એટલે કે ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્ય બિંદુઓને જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશને વૃત્તાંશ કહેવાય છે. આ વ્યાખ્યા તમારે મોઢે કરી દેવાની છે અને 2 વાર લખવાની પણ છે. ત્યાર પછી જોઈએ ત્રીજી વ્યાખ્યા કે વર્તુળની જીવા. તો વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુઓને જોડતા બનતા રેખાખંડને વર્તુળની જીવા કહેવાય છે. વર્તુળના કોઈ પણ 2 બિંદુ લઈ લઈએ આપણે અને બંને બિંદુને જોડી દઈએ પરસ્પર, તો જે રેખા બનશે, રેખાખંડ બનશે, તો એને વર્તુળની જીવા કહેવાશે. અને પરિઘ કોને કહેવાશે? તો પરિઘ એટલે કે વર્તુળનું કુલ અંતર. તો વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ કહેવાય છે. આ 4 વ્યાખ્યા તમારે મોઢે કરી દેવાની રહેશે. દાખલા નંબર 4, ચક્રીય ચતુષ્કોણ PQRSમાં 5 ગુણ્યા ખૂણો Q બરાબર 7 ગુણ્યા ખૂણો S આપેલું છે. તો ખૂણો Q શોધો. આપણને શું આપેલું છે? તો 5 ગુણ્યા ખૂણો Q બરાબર 7 ગુણ્યા ખૂણો S આપણને આપેલું છે. હવે મિત્રો, ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા હોય તો સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. હવે Q અને S એ સામસામેના ખૂણા કહેવાય. આકૃતિને દોરવાની કોઈ જરૂર છે નહીં, આપણને મોઢે પણ ખબર પડી જવી જોઈએ કે કયા કયા ખૂણા પાસ પાસે કહેવાય અને કયા કયા ખૂણા સામસામે કહેવાય. અહીં PQRS લખેલું છે તો PQ એ સામસામે ન કહેવાય, પણ PQ એ પાસ પાસે ના કહેવાય, QR એ પાસે પાસે કહેવાય, RS એ પાસે પાસે કહેવાય. પરંતુ P અને R એ સામસામે કહેવાય, Q અને S એ પણ સામસામે કહેવાય. હવે તમારે Q અને S એનો સરવાળો 180 થશે, એ આપણે લખી દઈએ. તેથી લખીએ પહેલાં તો કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો બરાબર 180°. એટલે ખૂણો Q પ્લસ ખૂણો S બરાબર 180°. હવે આપણે Q અને S માંથી કોઈની પણ એક કિંમત મેળવી લઈએ. આપણે ખૂણો Q શોધવાનો છે એટલે આપણે ખૂણા Qને એવો ને એવો રાખીએ. ખૂણા Sની કિંમત આપણે શોધી લઈએ. ખૂણા Sની કિંમત આપણને કેવી રીતે મળશે? તો આપણને આની પરથી આપણને ખૂણા Sનું મૂલ્ય મળી જશે. ખૂણા Sનું મૂલ્ય મેળવવું હશે તો 7ને આપણે દૂર કરવા પડશે. એટલે 7ને આપણે બરાબરની ડાબી બાજુ પર મૂકીએ તો એ છેદમાં આવશે. તો 5 ગુણ્યા ખૂણો Q એના છેદમાં 7 બરાબર ખૂણો S. એટલે ખૂણો Sની આપણે સૂત્રનો કરતા બનાવી દીધો. હવે Sની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ. તો ખૂણો Q જ આવશે, વત્તા ખૂણા Sનું મૂલ્ય કેટલું આવશે? તો 5 ગુણ્યા ખૂણો Q છેદમાં 7, જે આપણે અત્યારે મેળવ્યું, બરાબર 180°. આ 7 છે એ ઉપર ગુણાશે એટલે 7 ગુણ્યા ખૂણો Q વત્તા 5 ગુણ્યા ખૂણો Q બરાબર 180°. અને આ 7 છે એ આપણે ઉપર ગુણાશે 180ની સાથે. 7 ગુણ્યા ખૂણો Q વત્તા 5 ગુણ્યા ખૂણો Q એટલે 7 ને 5 12 થાય. તેથી 12 ગુણ્યા ખૂણો Q અને 180 ગુણ્યા 7 કરીએ તો 180 ગુણ્યા 7 કરીશું એટલે 18 * 126 થાય અને 0 એટલે 1260° આપણને મળે. 12 છે એ ગુણાકારમાં છે એટલે છેદમાં આવશે. તો ખૂણો Q બરાબર
1260/12 આપણે ભાગ પાડીશું, 1260/12 કરીશું એટલે આપણને ખૂણો ક્યુ બરાબર 105 જવાબ મળશે। અહીં આપણે 12 કરી શકીએ અને 12 × 5 = 60 કરી શકીએ। ભાગ પડશે નહીં એટલે વચ્ચે 0 આવશે। તો તમે તમારી રીતે ઉડાવી શકો છો અને આપણે ખૂણા ક્યુની કિંમત આવી રીતે 105 મળી જશે। ત્યારબાદ દાખલા નંબર 5મો જે પ્રમેય છે, સાબિત કરો કે વર્તુળની સમાન જીવાઓ એ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે। પ્રમેય સમજવા માટે આપણે સૌથી પહેલાં આકૃતિ સમજી લઈએ। તો આપણને આકૃતિમાં વર્તુળ આપેલું છે અને વર્તુળમાં બે જીવાઓ AB અને CD આપેલ છે। હવે AB અને CD એ બંને સમાન જીવાઓ છે। આપણને આપેલું છે કે સમાન જીવાઓ, તો પક્ષ શું લખાશે? તો પક્ષ વર્તુળમાં AB અને CD એ સમાન જીવા છે। તેથી AB બરાબર CD એવું લખી શકીએ આપણે। સાધ્ય શું લખીશું? તો જે આપણે સાબિત કરવાનું છે। આપણે સાબિત શું કરવાનું છે? તો પ્રમેયના છેલ્લા જે વાક્ય છે એ સાબિત કરવાના હોય। જે સાબિત શું કરવાનું છે એ ના હોય તો કે કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે। તો આ કેન્દ્ર આગળ સમાન ખૂણા કયા કયા? તો AOB અને COD એ બંને સમાન થાય। AOB અને COD એ બંને સમાન થાય એવું આપણે સાબિત કરવાનું છે। હવે મિત્રો આપણને અહીં બે ત્રિકોણ દેખાઈ રહ્યા છે। કયા કયા ત્રિકોણ છે તો લખી દઈએ। તો કે સાબિતીમાં લખીએ આપણે, સાબિતી ત્રિકોણ AOB અને ત્રિકોણ CODમાં। તો AOB અને COD ત્રિકોણ છે એમાં કઈ કઈ બાજુઓ સમાન છે? તો આપણને પહેલું તો ખ્યાલ છે જ કે AB અને CD એ તો સમાન જ છે, આપણને આપેલું છે પક્ષમાં, એટલે AB બરાબર CD એ સમાન છે। આ ઉપરાંત જે ત્રિજ્યા છે એટલે કે OA અને OC એ પણ સમાન થશે। OA બરાબર OC અને બીજી ત્રિજ્યા OB અને OD એ પણ સમાન થાય। OB અને OD પણ સમાન થશે। એટલે બાજુ 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 એટલે કે બાબા શરત મુજબ, બાબા શરત મુજબ જે બંને ત્રિકોણો છે એ એકરૂપ થાય। એટલે કે ત્રિકોણ AOB અને ત્રિકોણ COD એ બંને એકરૂપ થશે। જો ત્રિકોણો એકરૂપ થાય તો તેમના ખૂણાઓ પણ કેવા થશે? એકરૂપ થશે। એટલે કે ખૂણો A ખૂણો C એકરૂપ થાય, ખૂણો B ખૂણો D એકરૂપ થાય અને આ ખૂણો અને આ ખૂણો જે આપણને પૂછ્યું છે એટલે કે ખૂણો AOB અને ખૂણો COD એ બંને પણ કેવા થશે? સમાન થશે, જે સાબિત થાય છે। હવે આગળ દાખલા નંબર 6, P કેન્દ્રિત વર્તુળની જીવાઓ AB અને CD સમાન છે। એટલે કે જીવા AB અને જીવા CD એ બંને સમાન છે। આપણે સમાન છે એવું દર્શાવી પણ દઈએ। હવે APB બરાબર 80°, APB એટલે આ ખૂણો આપણને આપેલો છે 80°। તો CPD નીચેનો ખૂણો છે એ આપણે મેળવવાનો છે। તો કેવી રીતે મેળવીશું આપણને અને કેવી રીતે મળશે? મિત્રો આમાં આપણે વર્તુળનો એક પ્રમેય યાદ કરવાનો છે અને જે પ્રમેય આપણે અગાઉ શીખી પણ ગયા તેવી રીતે કે વર્તુળની બે સમાન જીવાઓથી બનતા કેન્દ્ર આગળ ના ખૂણા સમાન થાય।
સમાન થાય। એટલે જ્યારે વર્તુળની બે સમાન જીવાઓ હોય અને બે સમાન જીવાઓ એ વર્તુળના કેન્દ્ર આગળ ખૂણા બનાવે તો એ બંને ખૂણા કેવા થશે? સમાન થશે। એટલા માટે ખૂણો એ પી બી બરાબર 80°। તેથી ખૂણો સી પી ડી પણ આપણને મળશે 80°। કેમ? તો કારણ લખી દઈએ આપણે। કારણ કે એ પી બી અને સી પી ડી એ બંને સમાન છે એટલા માટે। અને સી પી ડી બરાબર 80° આપણો જવાબ છે। 7 નંબર, પી કેન્દ્રિત વર્તુળમાં એ બી જીવા છે। જો વર્તુળની ત્રિજ્યા 17 સેમી અને એ બી બરાબર 30 સેમી હોય તો એ બીનું કેન્દ્રથી અંતર શોધો। હવે એ બી એ જીવા આપણને આપેલી છે। આ ઉપરાંત જે ત્રિજ્યા છે એપી એનું માપ 17 સેમી છે, લખી પણ દઈએ 17 સેમી। અને આખું જે એ બી છે એની લંબાઈ છે 30 સેમી। તો આ જે એ બી છે રેખા છે, રેખાખંડ છે, એનું પીથી લઈને અંતર એટલે કે આપણે આ અંતર શોધવાનું છે। અહીં કોઈ નંબર નથી એટલે આપણે અહીં ધારી લઈએ કે આ જે બિંદુ છે ત્યાં એમ છે। ઓકે, હવે આપણે આ ત્રિકોણનું માપ આપણે લેવાનું છે, એટલે કે ત્રિકોણ પરથી આપણે ગણીશું। એટલે આખું એ બીનું માપ છે 30, તો એ એમનું માપ કેટલું થશે? તો આપણને મોઢે પણ આવડી જાય કે આખું એ બી જો 30 હોય તો અડધું એમ 15 થશે। પણ લખીએ આપણે કે એ એમની કિંમત મેળવવું હશે આપણે તો એ બીના અડધા થશે। એ બીના અડધા એટલે 1/2 અને એ બીની કિંમત છે 30, 2 × 15 કરીશું એટલે આપણને એમ મળશે 15 સેમી। હવે ત્રિકોણ એ પી એમમાં એમ ખૂણો છે એ કાટખૂણો છે, એટલે કાટખૂણાની સામેની બાજુ હોય એ શું થશે? કર્ણ। એટલે આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરી શકીએ। પાયથાગોરસ પ્રમેય મુજબ એપીનો સ્ક્વેર, આ જે એપી છે એનો સ્ક્વેર એ આ બંને બાજુના વર્ગોના સરવાળા મુજબ થાય। એટલે કે એમનો વર્ગ વત્તા પી એમનો વર્ગ। એપી આપણને ખબર છે 17, એટલે કે 17નો વર્ગ। એમ આપણને અત્યારે જ મળી ગયા 15, 15નો વર્ગ પ્લસ પી એમનો વર્ગ। 17નો વર્ગ 289 થાય અને 15નો વર્ગ 225 થાય પ્લસ પી એમનો વર્ગ। 225ને જમણી બાજુ પર લાવું, ડાબી બાજુ પર લાવું તો માઇનસ થશે બરાબર પી એમનો વર્ગ। 289 - 225 કરીશું આપણે એટલે આપણને 64 મળશે। 64 બરાબર પી એમનો વર્ગ। જો પી એમનો વર્ગ 64 હોય તો માત્ર પી એમ કેટલા આવશે? તો 64 એ કોનો વર્ગ છે? 64 એ 8નો વર્ગ છે। એટલે પી એમ એટલે કેન્દ્રથી લઈને આ એ બીનું અંતર પી એમ એ 8 સેમી મળે।